નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. વડોદરા શહેર સુસાગર ખાતે આવેલ પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીના નૃત્ય વિભાગ દ્વારા 2 દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું. MS યુનિવર્સિટીની પ્રખ્યાત ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના નૃત્ય વિભાગ દ્વારા હાલમાં 2 દિવસીય વિશેષ કાર્યક્રમ શાળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે નૃત્ય વિભાગના અધ્યક્ષ ડૉક્ટર સ્મૃતિ વાઘેલાએ મીડિયા દ્વારા વાતચીતમાં કરી હતી. છેલ્લા 2 વર્ષથી વિભાગે એક પ્રશંસનીય પરંપરા શરૂ કરી છે, જેમાં નૃત્ય વિભાગના ભૂતપૂર્વ શિક્ષકોને આમંત્રિત કરી તેમના દ્વારા કાર્યશાળા લેવામાં આવે છે. આ વખતની કાર્યશાળા નૃત્ય વિભાગના પૂર્વ વડા શ્રીમતી જ્યોતિકા મહેન દ્વારા લેવામાં આવી રહી છે. તેમના બહોળા જ્ઞાન અને અનુભવો લાભ સીધો જ વિદ્યાર્થીઓ દ્વારા મેળવી રહ્યા છે. અનેક વર્કશોપમાં કથક અને ભરતનાટ્યમ બંને શાખાના પ્રથમ વર્ષની લઈને માસ્ટર સુધીના તમામ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. આ પ્રકારના આયોજનથી વિદ્યાર્થીઓ અન્ય નૃત્ય શૈલીઓ વિશે પણ જાહેર કરી શકશે. તેમના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ થાય છે. નમસ્કાર. આજે નૃત્ય વિભાગ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા 2 દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે અને છેલ્લા 2 વર્ષથી અમે એક પરંપરા કરી છે કે ભૂતપૂર્વ શિક્ષકોને અહીંયા નિમંત્રિત કરવા અને એમના દ્વારા જ આ કાર્યશાળાઓ યોજાય, જેનાથી એક ગ્રેટિટ્યૂડનો ભાવ એમના તરફ રહે છે અને નવી જે જનરેશન છે એમને પણ એમના સિનિયર્સને કઈ રીતે સન્માનિત કરવા એ સમજણ પડે અને એમના જ્ઞાનનો અને અનુભવનો અહીંયા લાભ સૌ કોઈ વિદ્યાર્થીઓને મળી રહે. આજની આ જે કાર્યશાળા છે એ અમારા ભૂતપૂર્વ હેડ રહી ચૂક્યા છે એવા શ્રીમતી જ્યોતિકા મહેનની આ કાર્યશાળાનું આયોજન આજે કરવામાં આવ્યું છે, જેમાં કથક અને ભરતનાટ્યમ બંને ડિસિપ્લિનના ફર્સ્ટ યરથી લઈને માસ્ટર્સ સુધીના તમામ વિદ્યાર્થીઓ એનો લાભ લઈ રહ્યા છે. તો આ એક સમગ્ર વ્યક્તિત્વના વિકાસ માટેનો પોઈન્ટ ઓફ વ્યૂ છે આની પાછળ, કે બંને ડિસિપ્લિનના વિદ્યાર્થીઓ છે તે બીજી કોઈ પણ અન્ય નૃત્ય શૈલીનો પણ લાભ લે અને આ દ્વારા એમનો સમગ્ર વિકાસ થાય. ધન્યવાદ. ડૉક્ટર સ્મૃતિ વાઘેલા, અધ્યક્ષ નૃત્ય વિભાગ. વડોદરામાં પત્રકાર વિજયકુમાર મકવાણા પર થયેલા જીવલે હુમલા અને જાનથી મારી નાખવાની ધમકીના મામલે મુદ્દો ઉગ્ર બન્યો છે. આરોપ છે કે મહિલા બુટલેગર નીલુબેન ઠાકોર અને અન્ય અસામાજિક તત્વોએ હુમલો કરી પત્રકારને દબાવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાને 1 અઠવાડિયું વીતી ગયા છતાં તાલુકા પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં કે કડક કાર્યવાહી કરવામાં મોડું થતાં પત્રકારોમાં રોષ ફેલાયો છે. આ મુદ્દે ગુજરાત પત્રકાર સંગઠન સહિત મોટી સંખ્યામાં પત્રકારો એકત્રિત થઈને વડોદરા ડિસ્ટ્રિક્ટ કલેક્ટર ઓફિસ ખાતે આવેદનપત્ર આપ્યું હતું. આવેદનમાં શહેરમાં ચાલતા ગેરકાયદેસર દારૂ અને અન્ય અપરાધિત ધંધાઓ પર રોક લગાવી દોષિતો સામે કડક કાનૂની પગલાં લેવા માંગ કરવામાં આવી. પત્રકારોએ ચેતવણી આપી કે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તાલુકા પોલીસને જાણ કરે છે કે ભાઈ તમારા વિસ્તારમાં આવું ચાલે છે, એટલે એ 19 તારીખના 5 દિવસ પહેલા પોલીસને જાણ કરવા છતાં પણ આ ધંધો બંધ ન થતો હોય ને એની એ 5 દિવસ દરમિયાન બીજી 4 ચેનલોમાં પણ અલગ અલગ અહેવાલો આ નીલુબેન ઠાકોર અને એમના જે કંઈક મળેથી ધંધો કરે છે એના અહેવાલો પ્રકાશિત થતા હોય ત્યારે વિજયભાઈને પાછી જાણ થાય કે મેં તો આનો સમાચાર પ્રકાશિત કર્યો તો હજુ ધંધો બંધ નહીં થયો, એટલે પુષ્ટિ કરવા માટે પાછી જગ્યા પર જાય છે તો એમના પર જીવલેણ હુમલો થાય છે. જીવલેણ હુમલાથી અટકતું નથી, પરંતુ આ જે બુટલેગરોની એટલી દાદાગીરી છે. પોલીસનું કામ છે શાંતિ, સલામતી અને સુરક્ષા આપવું, પરંતુ એક પોલીસ આ જે 2 નંબર કામ કરનારા બુટલેગરોને છાવરે, એમને નાસ્તો કરાવે, આરામથી બેસાડવામાં આવે, એ કેટલા હદે યોગ્ય છે. 19 તારીખના બનાવની અત્યાર સુધી પોલીસે ફરિયાદ નથી નોંધી. પોલીસ બાય ચાયણી કરે છે. જો આજની તારીખમાં ફરિયાદ નહીં નોંધાય અને એ બી ગુસ્સીતે હેઠળ તો અમે બધા પત્રકાર અને હજુ અમારું આખું સંગઠન કલેક્ટર કચેરીની બહાર જ ધરણા કરીશું. અને જે તે આમાં મળેલા જે અધિકારીઓ છે એ તાત્કાલિક ધોરણે એમની પર તપાસ બેસવી જોઈએ
કારણ કે પોલીસનું કામ છે, ફરિયાદી આવે એનું ફરિયાદ લેવાનું. એ કોર્ટ તો છે નહીં કે નિર્ણય આપી દેશે. અને જિલ્લા એલસીબી અત્યારે આ અઠવાડિયાની અંદર એમને કરોડો રૂપિયાનો દારૂ રોડ પરથી એટલે કે હાઈવે પરથી પકડે છે, પણ આ સ્થાનિક વેચે છે એલસીબી દેખાતું નથી. મોટા સવાલો ઊભા થાય છે. અને વડોદરા સંસ્કારી નગરી, વડોદરા જિલ્લાની જે ગરિમા છે એ ખોરવાય છે. એટલે પોલીસ પ્રશાસનને આપ તાત્કાલિક ફોન કરો. વિજેન્દ્ર દેવેન્દ્રભાઈ મકવાણા જે 19 તારીખની અરજીઓ ભરેલી છે એ ફરિયાદ નોંધતા નથી. પછી અમારે અહીંના બદલે અમારે ગાંધીનગર હર્ષ સંઘવી સાહેબ પાસે કે ડીજી સાહેબ પાસે જઈને રજૂઆત ન કરવી પડે, કારણ કે વડોદરા સંસ્કારી નગરી છે એટલે આપણે એવું માનીએ કે સ્ટેપ બાય સ્ટેપ અધિકારીઓને મળીએ, નહીં તો પછી અમે ચાલતા સીધા અમે હર્ષ સંઘવી સાહેબ પાસે જઈએ કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. સાહેબ તમે એ વાતો કરો છો, આ પોલીસ તો અમારે કોઈ સાંભળતી નથી. સરકારી અધિકારીઓ પાસે આવે છે, કાગળીઓ લઈ લે છે, કોઈ એક્શન થતી નહીં. તો પ્લીઝ સાહેબ આપણે બે હાથ જોડીને રિક્વેસ્ટ છે, તાલુકા પોલીસના પીઆઈ ટાક સાહેબના ફોન કરો કે ભાઈ આ 19 તારીખની અરજી છે, તમે અત્યાર સુધી ફરિયાદ કેમ નથી લીધી? આ લાઈવ મીડિયાના માધ્યમથી જ આપણે ફોન કરો. અમારી રજૂઆત છે. ગુજરાતમાં એવું કહે છે કે દારૂબંધી છે. જો દારૂબંધી હોય તો આવી ઘટનાઓ જ ના બને. તો આ તો સીધું મારે તો હોમ મિનિસ્ટર સાહેબ આપણા હર્ષ સંઘવીને ક્વેશ્ચન કરવો પડે કે સાહેબ સાચે દારૂબંધી છે ગુજરાતમાં? અને જ્યારે ચોથો સ્તંભ કહેવાય એનું કાર્ય કરનાર પત્રકાર પર જ્યારે હુમલો થાય છે, તો આ તો સૌથી મોટી એક ક્વેશ્ચન માર્ક છે. આજે આ જ બનાવમાં જો આ અમારા મિત્ર પત્રકાર ભાઈને જો કદાચ કંઈક બનાવ બની ગયો હોત અને કશું થઈ ગયું હોત, જે જીવલેણ હુમલો થયો છે એમના ઉપર, તો એનો જવાબદાર કોણ રહે? શું ખાલી જેમણે હુમલો કર્યો હોત એ જ રહે? ના ભાઈ, એનો જવાબદાર ત્યાં એરિયાના તમામ પોલીસ અધિકારી રહે. એ બનાવનો તમામ અપરાધી બને અહીંયાના કલેક્ટર, અહીંયાના પોલીસ કમિશનર, એ સર્વ લોકોનું આની અંદર ઇન્વોલ્વમેન્ટ ગણવામાં આવે છે. જ્યારે તમે તમારા એરિયામાં થઈ રહેલા જે બી ગુના છે તમે એને કંટ્રોલ નથી કરી શકતા, તો તમારે ત્યાં બેસવાની કોઈ જ તમને બેસવાનો કોઈ હક જ નથી એ સાઇટ ઉપર. જ્યારે આ રીતનો બનાવ બની રહ્યો છે, પછી પત્રકાર જો કદાચ એના ઉપર હુમલો થઈ જાય તો એને બીજી રીતે કહેવામાં આવે છે કે ભાઈ ત્યાં હપ્તા લેવા ગયા હતા. જો તમે હપ્તા લેવા ગયા હોય એવું જણાવી રહ્યા છો, તો આ તમે વેચાણ શું કામ કરવા દો છો? કેમ? ખાલી તમને સાઈડ ઇન્કમ જોઈએ છે? તમારી સાઈડ ઇન્કમમાં આજે કેટલી બહેન દીકરીઓ વિધવા થઈને બેઠી છે. તમે એનો આંકડો જોયો છે? સરકારશ્રીએ કોઈ દિવસ આંકડો જોયો છે એનો? કે કેટલી બહેનો દેશી દારૂ પીને મરી ગયેલા ભાઈઓની વાઈફો આજે નાની ઉંમરે વિધવા થઈને બેઠી છે. એમનું ફ્યુચર શું છે? એમના બાળકોનું ફ્યુચર શું છે? અને આ રીતે જો પત્રકાર પર હુમલો થશે તો પછી આ મને નથી લાગતું કે રિયલ જે પિક્ચર ચાલી રહ્યું છે માર્કેટમાં એ સરકાર સુધી કે પોલીસ સુધી કે તંત્ર સુધી પહોંચશે. આ તો પહેલાં પોતાની બી ફેમિલી હોય છે, પત્રકાર ભાઈઓની બી ફેમિલી હોય છે. જો એમના ઉપર હુમલો થશે તો એમનું શું? તો આ છે ને એક એવું ફિલ્ડ છે કે જે પોતાનો જીવ જોખમમાં નાખી અને જનતા સુધી જે હકીકત છે એ બતાવવામાં આવતી હોય છે. તો અમે આજે કલેક્ટરશ્રીને મળવા આવ્યા હતા, જસ્ટ બીકોઝ ઓફ કે એ બિઝી હતા કંઈ. તો અમે અહીંયા પરમાર સાહેબને મળ્યા છે, એમને બાંહેધરી આપી છે, એમને લેખિતમાં પોલીસ સ્ટેશનમાં ચીટનેટ ડિપાર્ટમેન્ટના થ્રુ મોકલી રહ્યા છે અને તાત્કાલિક આના ઉપર એફઆઈઆર થશે અને તાત્કાલિક અહીંયા એના અગેન્સ્ટમાં બનતી હાર્ડમાં હાર્ડ એક્શન લેવામાં આવશે એવી બાંહેધરી આપે છે. સો આઈ ઓલવેઝ રિસ્પેક્ટિંગ હિઝ વર્ડ્સ એન્ડ એક્સપેક્ટિંગ કે હી વિલ ડુ અ બેસ્ટ ફોર ધ અવર કોમ્યુનિટી, મીડિયાઝ, ઓલ મીડિયાઝ મેમ્બર્સ એઝ વેલ એઝ ધ સોસાયટી. સો થેન્ક યુ સો મચ. કેટલું યોગ્ય છે કે પત્રકાર પર હુમલો કરવો? ભાઈ, પત્રકાર પર હુમલો નહીં, કોઈ પર હુમલો કરવો ગુનો છે. આજે પત્રકાર, તમને મેં હમણાં બી જણાવ્યું કે પત્રકાર પોતાના જીવને જોખમમાં નાખીને સમાજમાં જે ઘટનાઓ બની રહી છે એ ઘટનાઓને પબ્લિક સુધી લઈ જાય છે, તંત્ર સુધી લઈ જાય છે, પોલીસ સુધી લઈ જાય છે, સરકાર સુધી લઈ જાય છે. તો એનું કામ છે. એ કામ નહીં કરે તો પછી તમારા સુધી સમાચાર આવશે કેવી રીતે? પત્રકારનું કામ કરતો હતો, મહિલા બુટલેગરે એવું કીધું છે કે તું એ મારી છેડતી કરી છે ને અપશબ્દો ભાંડ્યા છે. જે ભાઈ મારું એક સ્ટેટમેન્ટ આપવું છે કે જે ઓલરેડી ગુનાના કામ કરી રહ્યા છે એ બેનને એક પત્રકાર શું બગાડી લેવાનું? જેણે જીવલેણ હુમલો કર્યો છે ભાઈ ઉપર, તો એની છેડતી કરવા ક્યાં જવાનો હતો? દરેક જગ્યાએ
કાયદાના મિસયુઝ થઈ રહ્યા છે તો એ વસ્તુ તદ્દન ખોટી છે. હું પોતે મહિલા છું, હું બી પોતે 10-15 વર્ષથી એનજીઓ ચલાવું છું, બેન દીકરીઓ માટે કામ કરી રહી છું. જે દુઃખી લોકો છે એના માટે કાયદો છે, ના કે કાયદાનો મિસયુઝ કરવા માટે કાયદો છે. સો આ તદ્દન નિંદનીય કાર્ય થયું છે અને મારું એક જ કહેવું છે કે કાયદાનો સદઉપયોગ કરો. તમારા લીધે જે બિચારા સિરિયસલી જે લોકો સફર કરી રહ્યા છે એ લોકોને એ વસ્તુથી વંચિત રહેવું પડે છે. જી, આપનો પરિચય. હું ભાવિશા પરમાર, સામાજિક કાર્યકર્તા, વડોદરા શહેર. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2025-26 અંતર્ગત શહેર વિવિધ ઝોન અને વોર્ડમાં શાળાઓ તથા રહેણાંક સોસાયટીઓમાં વ્યાપક આઈઈસી જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા. પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તર ઝોનના વિસ્તારોમાં સજાનંદ સોસાયટી, લઘુમીનગર, ગોરવા સ્થિત રેસ્ટોરન્ટ, ગેરી ઇન્ડિયન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તેમજ તાંદલજાની વિવિધ એપાર્ટમેન્ટમાં આયોજિત કાર્યક્રમમાં આશરે 800થી 1000 વિદ્યાર્થીઓ અને નાગરિકો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન સૂકો ભીનો કચરો, સેનિટરી ઈ-વેસ્ટ અને હેઝન વેસ્ટના વૈજ્ઞાનિક નિકાલ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આરઆરઆર વાન દ્વારા જૂની અને બિનઉપયોગી વસ્તુઓના સંકલન અને પુનઃ ઉપયોગ અંગે માહિતી આપવામાં આવી હતી. અંતે વિદ્યાર્થીઓને સ્વચ્છતા જાળવવા શપથ લેવડાવવામાં આવી હતી. તે ઉપરાંત વિવિધ વોર્ડોમાં પાણીની લાઇન લીકેજ અને ગંદા પાણી સંબંધિત ફરિયાદોનો તાત્કાલિક નિકાલ કરવો હોવાનું મહાનગરપાલિકાએ જણાવ્યું હતું. વડોદરા ગોરવા ગામના ગેટ પાસે પાનના ગલ્લા પાસે બોલાચાલી હત્યામાં ફેરવાયો. પોલીસ સ્ટેશન પાસે જ શાળા બનેવી દ્વારા જીવલે હુમલો. માથામાં ભારે હથિયારના ફટકા મારતા ઈસમનું ઘટના સ્થળે મોત. મૃતક અમીજી ઉર્ફે અબ્દુલ ઇબ્રાહીમભાઈ ગાંજી હોવાનું આવ્યું સામે. 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા પરંતુ ડોક્ટરે મૃત જાહેર કર્યા. ગોરવા પોલીસે સંદીપ વાઘેલા અને સોહિલ રાણા સામે હત્યાનો ગુનો નોંધાયો. આરોપી સંદીપ વાઘેલાની ધરપકડ કરી અન્ય એકની શોધખોળ ચાલુ. ગઈકાલ રાત્રે ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં, ગોરવા ગામમાં, મસ્જિદની બાજુમાં આ કામે ફરિયાદી આરીફભાઈ અમીજીએ એમના પિતાનું ખૂન થયો છે એ બાબતની ફરિયાદ આપેલી છે. સમગ્ર હકીકત જોતાં મસ્જિદની બાજુમાં આપના પાનનો ગલ્લો છે, ત્યાં અમીજી અને જે આ કામનો આરોપી છે સોહિલ રાણા, એમને પણ કોઈ પણ બાબતે કંઈક બોલાચાલી થયેલી હતી. આ વાતનો ખાર રાખી અને સંદીપે એમના બનેવી સોહિલ રાણાએ એમના બનેવી સંદીપ વાઘેલાને કોલ કર્યો, જે મધુનગરમાં રહે છે. એટલે એ બંને થોડી વાર પછી ગોરવા ગામના ગેટ પાસે બાઇક લઈને આવતા ત્યાં આ કામે મરણ જનાર અમીજી જે છે એ ત્યાં ચાલીને આવતા હતા. બાઇકમાંથી ઉતરી અને તરત અમીજીને માથા ઉપર 2 કે 3 સપાટા એમને મારેલા છે અને સ્પોટ ઉપર જ અમીજીનું ત્યાં ડેથ થયેલું છે. ઝઘડો ત્યાં પાનના ગલ્લે નાની એવી બોલાચાલી હતી. હજુ ડેડ બોડીનું પીએમ થવા પર છે, એટલે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, એટલે અમે મૂળ સુધી તો પહોંચશું. આરોપી કેટલા છે, કેટલા પકડાયા? આરોપી 2 જણ છે. એમાં એમના એક દીકરા દ્વારા આઈડેન્ટિફાઈડ થઈ ગયેલ છે, સોહેલ રાણા, અને બીજા પણ જે છે એ હજી પોલીસ ગિરફ્તથી બહાર છે. ના, એમનો ગુનાહિત ઇતિહાસ ચેક કર્યો પણ એવું કંઈ હાલમાં રેકોર્ડ ઉપર છે. બે આરોપી છે, બાઇક ઉપર 2 જ આરોપી આવેલા હતા. એમના વિરુદ્ધ કોઈ એવો અત્યારે હાલમાં રેકોર્ડ ઉપર છે નહીં. પુરાવા તરીકે સ્થળનું એક તો આપણે પંચનામું કર્યું છે, ઇન્ક્વેસ્ટ પંચનામું કર્યું છે, એફએસએલની મદદ દેવામાં આવેલી છે, અને જે સાંયોગિક પુરાવા જે છે એ માટે પોલીસ અત્યારે એમની તપાસ ચાલુ છે. હા, સીસીટીવી અવેલેબલ છે. સીસીટીવીનું એનાલિસિસ કરી અને જ્યારે જાહેર કરવા પાત્ર થશે ત્યારે લાકડાનો સપાટો જે છે, જેને આપણે જનરલી હાથો કહી શકાય, પાવડા અથવા કોદાળીનો.
જે બીજો આરોપી ફરાર છે એમાં ટીમો તો કામે લાગી જશે, પરંતુ જેને પણ પનાહ આપી હશે એની સામે એવી રીતે એક્શન લેવા? હા બિલકુલ. ગોરવા પોલીસ સ્ટેશનની લોકલ 2 ટીમ, ઝોન 1ની LCBની એક ટીમ, DCBની એક ટીમ, એમ 4 થી 5 ટીમો આ જે બીજા આરોપી છે એમની પાછળ લાગેલી છે. બીજો આરોપી જ્યાં પણ ગયો હશે, એમને કોઈ પણ જગ્યાએ એમને પનાહ લીધી હશે અથવા એમને કોઈ સપોર્ટ કર્યો હશે તો એમના વિરુદ્ધ પણ અમે એક્શન લઈશું. સૂત્રોનો આક્ષેપ છે કે જે આમાંથી એક આરોપી છે તેનો કોઈ આંકડાનો કે એવો કોઈ ધંધો પણ છે, એવું કંઈ છે ખરું ભાઈ? ના, એવી કોઈ વાત નથી. એમનો કોઈ એવું રેકોર્ડ પર પણ નથી અને એમનો કોઈ એવો ગુનાહિત ઇતિહાસ પણ નથી. સાજોજ ગામમાં નકલી નોટ રેકેટનો મામલો. એસપી સુશીલ અગ્રવાલનું નિવેદન. ગતરોજ ICBએ દરોડો પાડ્યો હતો. નરેન્દ્રપાલ અને હેમંત જાનગીરની ધરપકડ કરી હતી. નરેન્દ્રપાલ 10 વર્ષથી ગુજરાતમાં રહેતો હતો. ઘરમાં નકલી નોટ બનાવ્યા હતા. બંને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ બંને ભાડાથી મકાનમાં રહેતા હતા. મકાન માલિકની સંડોવણી બહાર આવશે તો કાર્યવાહી થશે. 1.5 મહિનાથી નકલી નોટ બનાવવાનું કામ કરતા હતા. પેપર, ઇંક, નાણાં ક્યાં વપરાય તેની તપાસ ચાલુ છે. રાજ્યવ્યાપી નેટવર્ક અંગે તપાસ ચાલુ છે. કુલ 16 નકલી નોટ કબજે કરાઈ છે. નકલી નોટ બનાવતા 2 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. આ બંને ઇસમોના નામ નરેન્દ્ર જંગલાલ પાલ, મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશનું છે અને ગયા 10 વર્ષથી આ ગુજરાતની અંદર રહેતો હતો. અને બીજો આરોપી હેમંત મદનલાલ જાંગીડ એ મૂળ રહેવાસી મહારાષ્ટ્રનો છે અને થોડાક સમય પહેલાં જ અહીંયા આવ્યા છે. આ બંને પાસેથી એમના ઘરમાંથી એક પ્રિન્ટર અને લેપટોપ બદલ નકલી નોટો પ્રિન્ટ કરવાનું જો છે કાર્યવાહી ચાલતી હતી, જે પૈકી 14 જેટલા 500ના નકલી બનાવટી નોટ અને 2 જેટલા 200ના નકલી બનાવટી નોટ હાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા છે. હાલ બંને આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે અને પોલીસ દ્વારા આ રેકેટ પ્રમાણે બીજી પૂછપરછ પણ હાલ ચાલુમાં છે. અત્યારે જો છે ભાડા પેટી આ મકાનની અંદર ઓડીની અંદર રહેતા હતા અને લેન્ડલોર્ડના રૂલ મુજબ હાલ તપાસ ચાલુમાં છે અને એમની આ ગુનાની અંદર કોઈ સંડોવણી બહાર આવશે એમની પણ ધરપકડ કાયદેસરની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવશે. એ અત્યારે તપાસ ચાલુ છે. એ અત્યારે જો છે ગયા 1.5 મહિનાથી જો છે આ લોકોએ આ નકલી નોટ બનાવવાનું કામ ત્યાં ચાલુ કર્યું છે. પ્રાથમિક દૃષ્ટિથી આ વસ્તુ સામે આવી છે અને બંને લોકો જો છે તે કંપનીની અંદર મજદૂર તરીકે કામ કરે છે. નહીં, લોકલ પોલીસ કરે છે. હા, એ પેપરના મુદ્દે તપાસ ચાલી રહી છે, આ ઇંકના મુદ્દે તપાસ ચાલી રહી છે. ક્વોલિટી ઓફ FICNના પ્રમાણે પણ અમે લોકો હાલ ઓપિનિયન લઈ રહ્યા છે. ઇઝ ઇટ HQ FICN, હાઈ ક્વોલિટી FICN છે કે નોર્મલ FICN છે, અને સેન્ટ્રલ એજન્સીઝને પણ આ બાબતની જાણકારી આપવામાં આવી છે અને વી આર ઓલ્સો શેરિંગ ધ ઇન્ટરોગેશન રિપોર્ટ વિથ ધ સેન્ટ્રલ એજન્સીઝ. એ અત્યારે ઇન્વેસ્ટિગેશનની અંદર પ્રોગ્રેસ કરી રહી છે અને આગળ કોઈ અગર એવી રીતેની માહિતી સામે આવશે, બટ હાલ પૂરતું જો આ નેક્સસ છે એ પોતાના ઓડીમાંથી જ ચલાવતા હતા અને લોકલી જ આ લોકો પ્રિન્ટર અને લેપટોપ સાથે આ નોટની પ્રિન્ટિંગ કરતા હતા, એવી રીતેની માહિતી સામે આવી છે. એ હાલ અત્યારે જો છે જેવી રીતેના 14 અને 2 ટોટલ 16 જેટલા નોટો જો છે હાલ બરામદ થયા છે અને કેટલી નોટો આ લોકોએ હાલ દિવસ સુધી પ્રિન્ટ કરી છે તે બાબતની પૂછપરછ હાલ ચાલુમાં છે અને એમને ટ્રેસ કરવાનું પણ પોલીસ કરે છે. 500 રૂપિયાની 14 નોટ બરામદ થઈ છે, 200 રૂપિયાની 2 નોટ બરામદ થઈ છે અને વધારેની નોટ એમના દ્વારા ભૂતકાળની અંદર છાપવામાં આવેલી હોય એવી રીતેની પણ તપાસ દરમિયાન હકીકત સામે આવી છે. વી વિલ ઇન્વેસ્ટિગેટ ઇટ એન્ડ ફર્ધર ટેક એની લીગલ એક્શન એઝ નાઉ દેટ ઇઝ અમારી ઇન્ટરનલ જો છે એ બધું તપાસની દરમિયાન. હા, રિમાન્ડ માટે અમે માંગણી કરી છે એ બધી. હા, वो मैं इन्वेस्टिगेशन की जो બધી વિગત છે એ હાલ તપાસની અંદર ચાલુ છે. જેવી રીતે સામે આવશે અમે લોકો આપના સાથે એ હાલ પૂછપરછ એમનાથી ચાલુ છે કે કેટલા સમયથી, અંદાજિત 1.5 મહિનાથી આ બંને લોકો આ એવી રીતે આ પ્રવૃત્તિની અંદર સંડોવેલા છે. એ લોકો દ્વારા કઈ ટ્રાયલ રન્સ પણ કરવામાં આવ્યા છે અને ખરેખર એમના દ્વારા કેટલી નોટો બજારની અંદર ઉતારવામાં આવી છે તે બાબતની તપાસ હાલ ચાલુ છે.
એ લોકો ત્યાં ઓડીની અંદર રહેતા હતા. તો ત્યાં છે હાલ પર તો એવી રીતેનું કોઈ આગળ સામે આવ્યું. ભીમ આર્મીના પ્રદેશ અધ્યક્ષ કમલેશ ધવલે પત્રકાર વિજયકુમાર મકવાણા પર થયેલા અનિચ્છનીય બનાવ મામલે તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટરને સીધો ફોન કરી નિષ્પક્ષ તપાસની માંગ કરી. તેને સ્પષ્ટ જણાવ્યું કે ખોટી ફરિયાદ ન લેવાય, ગેરકાનૂની પગલાં ન લેવાય અને પત્રકાર કે સામાન્ય નાગરિક પર દબાણ નહીં કરવા, કાયદાકીય હકમાં રહી પારદર્શક કામગીરી કરવા તેઓએ અનુરોધ કર્યો. સત્ય હકીકત બહાર અસામાજિક તત્વો અને ગુનાહિત પ્રવૃત્તિ કરનાર સામે યોગ્ય કાર્યવાહી થાય અને કડક પગલાં લેવા આ મુદ્દે જાહેર જનજાગૃતિ માટે તેમની આ સીધી વાત ચર્ચામાં આવી છે. જેનો બી રજૂ કરે એનો. હાલો હલો, હા, આપણે ભીમ આર્મી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ બોલું, કમલેશભાઈ ધવલ. બોલો. આપણે વિજયભાઈ મકવાણા જે પત્રકાર છે એમની ફરિયાદ કેમ દાખલ નથી થતી? એ આજે આવ્યા હતા, મારે એમની સાથે વાત થઈ છે, પછી આવું છું એમ કીધું છે. ના 19 તારીખથી એમણે અરજી આપી છે. ગઈકાલ સુધી તમે એવું કીધું કે ફરિયાદ લઈ લેશું અમે, પણ ફરિયાદ હજી સુધી દાખલ થઈ નથી. આજે મારે એમની સાથે વાત થઈ છે. એમને હમણાં જ મને ફોન કર્યો હતો કે ફરિયાદ લેતા નથી, અમે ઘણા પ્રયત્ન કર્યા. 19 તારીખથી અત્યાર સુધી પ્રયત્ન બધા ચાલુ જ હતા. છેલ્લે તમારા ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સાથે મુલાકાત કરી ફરિયાદ લેવાનું કીધું, છતાંય નથી લીધી. એમ એવું નથી, એવું તમારે સમજ ફેર થતો હશે. વિજયભાઈ સાથે હમણાં કલાક 2 કલાક પહેલા જ વાત થઈ છે. એવું કીધું કે હું એકાદ દિવસ વિચારીને આવું છું, અને મેં એમને કીધું છે ના એવું નથી. મારી વાત સાંભળો, અભી હાલ મને ફોન કર્યો તો 5 મિનિટ પહેલા એમણે મને ફોન કર્યો, એવું કહી છે કે ભાઈ ફરિયાદ. તો તમને એમણે અલગ વાત કરી હશે, બાકી મારી સાથે વાત થઈ છે. એની સાથે બીજા એક ભાઈ બી હતા. પણ તમે તપાસની જે વાત કરો છો તમે કે આ લઈ આવો પેલું લઈ આવો, તો પ્રિવેન્શન ઓફ એટ્રોસિટી એક્ટ 1999 નો જે પરિપત્ર છે ને એમાં કોઈ પણ તપાસની જરૂર નથી. ગુરુજી, તપાસની વાત ને બધી વસ્તુ બરાબર છે, પણ વાત છેલ્લે જે થઈ છે ને એ આવી થઈ છે મારે એમની સાથે, અને એ વિચારીને આવવાના છે અને આગળની કાર્યવાહી થવાની છે, એટલે તમે નિશ્ચિંત થઈ જાઓ. પણ 19 તારીખથી જે માણસે ફરિયાદ આપેલી છે, આજે 19 ની આજે 24 તારીખ થઈ, હજી સુધી ફરિયાદ દાખલ નથી થઈ. એ ભાઈ એવું કહે છે. એ ભાઈ એવું કહે છે. હવે મને બોલાવે છે કે તમે આવો, તો મારે કાલે આવવું પડે એવું થાય છે. આમ ના તમે નહીં ધક્કો ખાશો. એને કાલે આવવાનું કીધું છે, એટલે આગળની કાર્યવાહી તમને હું એને અત્યારે એ ભાઈને મોકલું ત્યાં, તમે ફરિયાદ લઈ લો ને. કેમ ફરિયાદ નથી લેતા? પણ અમારે જે વાત થઈ એ મુજબ એને હું એ ભાઈને પણ મારે વાત થઈ તો અત્યારે મોકલી દો. એ ભાઈને મોકલી દો. બરાબર, એમને ફરિયાદની નકલ આપી દો તમે દાખલ કરીને. હા મોકલી દો એમને. હો ને? હા મોકલી દો. હા એટલે એ બધા સામસામે ક્રોસ ફરિયાદની વાતો ચાલતી હોય ને. આમાં શું છે, જો મારી વાત સાંભળો, આખા ગુજરાતની અંદર જ્યાં અનુસૂચિત જાતિની ફરિયાદ હોય ને ત્યાં તમે સામસામે ખોટી લૂંટની ફરિયાદ, છેડતીની ફરિયાદ ખોટી અને બુટલેગરોને તમારે છાવરવાના ના હોય. એવું ન હોય. આવા બુટલેગરોને તમારે છાવરવાના જ ના હોય. બિલકુલ નહીં. ના એવું કશું બિલકુલ ની વાત નથી. તમે બુટલેગરોને છાવરો છો ને આવા વ્યવસ્થિત પત્રકારોને બિચારાને હેરાન કરવાના ધંધા છે. એવું નથી. તમે મારી વાત સાંભળો, ખોટી તમે કહો છેડતીની ફરિયાદ લેશું, લૂંટની ફરિયાદ લેશું, એટલે જયારે એટ્રોસિટી એકનો બનાવ હોય ત્યારે તમે આવા બિચારાઓને તમારે ના એ તમારી વાત અયોગ્ય છે. એવું કશું છે નહીં કે અમે આવું કરીએ. પણ શેની સામે ક્રોસ ફરિયાદ છે નહીં હોય. એ પત્રકાર છે, આજે દારૂ વેચતા હોય ત્યાં બરાબર છે. એ તો જે હશે ને એવું અમે કરીશું. તમે ચિંતા છોડો ને. તમે તારે એમને અત્યારે આવવું હોય ને એમને મોકલી આપો. હા તો મોકલી જ આપું, તમે ફરિયાદ લઈ લો. બરાબર, તમે બાકી ક્રોસ ફરિયાદ ની એમને બીક ના બતાવો કે અમે આ ક્રોસ ફરિયાદ લેશું, અમે આ લેશું. બીકની વાત જ નથી. બીક બતાવવાની જ વાત છે. તમે ક્રોસ ફરિયાદ ની શા માટે ધમકી આપો છો? ધમકી બમકી ની ક્યાં વાત છે ભાઈ? બુટલેગરો એવું કે અમારી ક્રોસ ફરિયાદ લો તમે લઈ લો. એમ ફરિયાદ આપે એટલે લેવી પડે પેલા. એટલે છૂટકો નથી. ફરિયાદ આપે એટલે તમે છેડતીની ફરિયાદ ને લૂંટની ફરિયાદ નહીં લો. એટલે તમે શું કહો છો? મને શું કહેવા માંગો છો? એટલે એ લોકો તમને કે અમારી આવી ફરિયાદ લઈ લો એટલે તમે લઈ લેશો એમ? એટલે મારે નહીં લેવાની એવું કહો છો તમે? એટલે છેડતીની ફરિયાદ એમને તમે દાખલ કરજો એમ? એટલે એમને એમ ક્યાં વાત છે?
એ એમની લોકો બદલે એમનું એ કહેવાય છે. પત્રકારે મને એવું કીધું કે મને આવું કહી છે એમ. એવું કહે છે ને, ઈ જો આમાં એવું છે કે ઈ ભાઈ આવે છે આટલા દિવસથી અહીં ફરિયાદ નું કહે છે, મેં એને ફરિયાદ નું કીધું છે, પેલી બેન આવે છે રોજ ઉઠીને કે ફરિયાદ મારી તમે નથી વાંધો નહીં, લીધી. જો એ ભાઈને મોકલું છું, તમે ફરિયાદ લઈ લો, એવું હશે તો હું કાલે હું રૂબરૂ જ આવું. ચલો ને, વાંધો નહીં. કઈ વાંધો નહીં. હા? હો ને? હા હા. જી હા. વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં પોલીસકર્મી નશાની હાલતમાં ગાડી હંકારી અકસ્માત સર્જાયો હોવાનો આક્ષેપ. વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી છે. બરોડા ડેરી પ્રતાપનગર બ્રિજ પાસે કાર ચાલકે બેફામ રીતે વાહન હંકારી અકસ્માત સર્જ્યો હતો. મળતી માહિતી મુજબ કાર ચાલકે પહેલા એક્ટિવા ચાલક મહિલા અને રિક્ષાને અડફેટે લીધા હતા. બાદમાં પાર્કિંગમાં ઊભેલી કારને પણ ટક્કર મારી હતી. અકસ્માતમાં થતા વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો અને સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકોના આક્ષેપ મુજબ કારમાંથી દેશી દારૂની બોટલ મળી આવી રહી હતી અને કાર ચાલક નશાની હાલતમાં હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે કારમાં પોલીસની નેમ પ્લેટ પણ મળી આવી હતી અને કાર ચાલક પોલીસકર્મી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. જણાવ્યા અનુસાર તે સમયે પોલીસકર્મી વર્દીમાં જ હતો. અકસ્માતમાં એક્ટિવા ચાલક મહિલા અને રિક્ષા ચાલકને ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં મકરપુરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કાર ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. હાલ સમગ્ર મામલે કાર ચાલક ખરેખર નશાની હાલતમાં હતો કે નહીં અને અકસ્માતનું ચોક્કસ કારણ શું હતું તે અંગે પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે. બોટલની અંદર શું હતું? દારૂનો બોટલ, દેશી દારૂ છે, પછી આ ગ્લાસ છે ત્યાં, પછી ત્યાં પેલું ખાવા માટેનું શું કહેવાય ચાકણું છે, નીચે એક બોટલ છે. આ ખતરનાક આ પોલીસ કર્મચારી, પોલીસનું બોર્ડ છે. ખરેખર તો એ જોવાનું રહે કે ખરેખર આ પોલીસ છે કે પોલીસનું બોર્ડ લગાવીને ફરે છે. આટલો બધો રોડ પરો કર્યો છતાં પણ આટલું કેટલું ગંદી વસ્તુની હરકત કે ડેરીના પ્રતાપનગર રોડ હજીરાની સામે ફૂલ સ્પીડની અંદર એક આ ગાડી મારુતિ સુઝુકીની, જે ગાડીના ડ્રાઈવર જે પોલીસકર્મી હોય, જે 18 ગાડી છે, પોલીસનું બોર્ડ છે, હાઈ સ્પીડમાં આવતા હોય અને એમાં પાર્કિંગ કરેલી ગાડી આ ઘરના જે વ્યક્તિ છે એને પાર્કિંગ કરેલી ગાડીમાં ગાલી, રિક્ષામાં ગાલી, બાઇકને અથાડી, 108 બોલાવવામાં આવી. બધાના લોકોને ત્યાં એસએસજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. અને આ જે ગાડી અંદર ચેક કરતાં જોયું કે દેશી દારૂની બોટલ છે અને ગ્લાસ છે, ચવાણું છે, મીન્સ કે જે એ લોકો જે ખાતા હોય એ છે. એટલે આટલી ફૂલ સ્પીડમાં છે અને બધાને 108માં ત્યાં પોલીસકર્મી લઈ ગયા છે. જોવાનું એ રહેશે કે રક્ષક ભક્ષક બન્યો છે ત્યારે આ કેટલા કાયદાકીય જોગવાઈ પ્રમાણે આની ઉપર શું ગુનો દાખલ થાય છે અને શું સસ્પેન્ડ કરવામાં આવે છે, ડિસમિસ કરવામાં આવશે, એ જોવાનું રહેશે. અને જો સામાન્ય નાગરિક કરતો હોય છે ત્યારે એની ઉપર એક્શન લેવામાં આવશે. જોવાનું એ રહેશે કે પોલીસ ઉપર કેવી રીતે એક્શન લેશે. નેમ પ્લેટ પોલીસની નેમ પ્લેટ છે અને વર્ધીમાં હતા. એ ભાઈ તો ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, વર્ધીમાં હતા અને સવારમાં ચાની જગ્યાએ દારૂ ઢીંચીને આ ભાઈ બેઠો તો કોઈનો પતિ, કોઈનો દીકરો, કોઈનો બાપ, એને મારવાની કોશિશ કરી કહેવાય ને, આ હત્યાનો એ કહેવાય. તેને સસ્પેન્ડ એને ડિસમિસ કરી દેવો જોઈએ મારા મંતવ્ય મુજબ. પરિચય ભરતભાઈ બાબા. સ્મિત વહેંચવાનો એક પ્રયાસ, આગાઝ દ્વારા માનવતાની મહેર હથેળીમાં રાખીને જેઓ બીજાના સુખને શોખે છે અને ખરેખર દુનિયામાં એક જ લોકો સાચું જીવન જીવે છે તેવી વિચારધારણા રાખનારથી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગમાં વિદ્યાર્થીઓ દ્વારા યોજાતી ઇવેન્ટ પ્રેરણા ધી ઇમેન્સિપેશનનું એક મહત્ત્વનું અંગ આગાઝ છે, જે એક ડેકોરેશન ડ્રાઈવ છે. આ વર્ષે તે તારીખ 24 ફેબ્રુઆરીને મંગળવારના રોજ યોજવામાં આવ્યું હતું. તેમાં પ્રેરણા ટીમએ વડોદરાના વિવિધ પાયાની જરૂરિયાતથી વંચિત સ્થળોની મુલાકાત લઈ ત્યાં વિવિધ જરૂરી ચીજવસ્તુઓ જેમ કે કપડાં, રમકડાં, પુસ્તકો, સ્ટેશનરી, અનાજ વગેરે જેવી વસ્તુઓ આપવામાં આવી હતી. પ્રેરણાએ દિવ્યાંગજનો માટે એશિયાની સૌથી મોટી ઇવેન્ટ છે. દિવ્યાંગજનોના મનોબળને પ્રબળ કરતી તથા જીવનમાં કાંઈક કરી બતાવવા માટે તૈયાર કરતી પ્રેરણા ઇવેન્ટને યુનેસ્કો તરફથી 6 વખત પેટ્રોનેજ પ્રાપ્ત થયું છે અને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ પોતાનું અદ્ભુત સ્થાન ધરાવે છે. આ ઉપરાંત વિશ્વવિખ્યાત નેતા એવા શ્રી નરેન્દ્રભાઈ મોદી તરફથી
એપ્રિસિએશન લેટર પ્રાપ્ત કરેલ. તદુપરાંત ગૌરવવંતી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તરફથી પણ શુભેચ્છાપત્ર પાઠવવામાં થયો હતો. પ્રાપ્ત કરવામાં આવ્યો હતો. પ્રેરણાના ઘણા અંગો છે, જેમ કે અલ્ઝવા, ડીએ સ્પોર્ટ્સ, ડીએ ઇવેન્ટ, આગાઝ, આર્ટિકો વગેરે, જે પૈકી આગાઝ એક ડેકોરેશન ડ્રાઈવ છે, જેમાં પ્રેરણા ટીમના વિદ્યાર્થીઓ કેટલીક પાયાની આવશ્યક ચીજ વસ્તુઓ સમગ્ર વર્ષ દરમિયાન ભેગી કરે છે તથા નિશ્ચિત એક દિવસે તેનું ડેકોરેશન કરે છે. સેવાની સુવાસ ક્યારે કરમાતી નથી. આ સત્રને ટીમ પ્રેરણાએ ખરા અર્થમાં સાર્થક કર્યું છે. પ્રેરણા ધ ઇમેન્સિપેશન એ દિવ્યાંગજનો માટે યોજાતી એશિયા ખંડની સૌથી મોટી ઇવેન્ટ છે કે જેનું એક મહત્ત્વનું સેગમેન્ટ છે આગાઝ. આગાઝ એક ડોનેશન ડ્રાઈવ છે જે તારીખ 24 ફેબ્રુઆરી ને મંગળવારના રોજ યોજવામાં આવ્યું હતું, જેમાં અમે વડોદરાના વિવિધ વિસ્તારોમાં જઈને જરૂરિયાતમંદ લોકોને કપડાં, રમકડાં, સ્ટેશનરી, અનાજ વગેરે જેવી ચીજ વસ્તુઓનું વિતરણ કર્યું હતું. એક નાના બાળકના હાથમાં જ્યારે નવું રમકડું કે નવું કપડું આવે છે ત્યારે તેના ચહેરા પર જે સ્મિત રેલાય છે તે જ આ ટીમનું સાચું મહેનતાણું છે. આમ પ્રેરણાને યુનેસ્કો તરફથી 6 વખત પેટ્રોનેજ પ્રાપ્ત થયેલું છે તથા લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ તેનું નામ છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા તેને એપ્રિસિએશન લેટર પ્રાપ્ત થયેલા છે. સેવાની સુવાસ ક્યારેય કરમાતી નથી. આ સૂત્રને ટીમ પ્રેરણા સાચા અર્થમાં સાર્થક કરે છે. થેન્ક યુ. છાની બ્રિજ પાસે ભીષણ આગ, 86 બાઇક બળીને ખાક. વડોદરાના છાની વિસ્તારમાં આજે એક મોટી દુર્ઘટના ઘટી હતી. બ્રિજ નીચે આવેલ ટુ વ્હીલરના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગોડાઉનમાં રાખવામાં આવેલા 86 જેટલી નવી બાઇક આગની લપેટમાં આવી જતા સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ છે. આગની જાણ થતાં જ TP13 તથા આસપાસના ફાયર સ્ટેશનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલ આગ પર નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું છે, પરંતુ લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું અંદાજ છે. આ ભયાનક આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે, પરંતુ સત્તાવાર તપાસ બાદ જ સાચું કારણ બહાર આવશે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આજ રોજ છાણી જકાતનાકા પાસે હેવી વોટર પ્લાન્ટની સામે આગનો બનાવ બનેલો, જેમાં 86 બાઇક, આ ગોડાઉન હતું તેમાં આગ લાગેલી હતી અને ગોડાઉનમાં 86 બાઇક સળગી ગયેલ છે. નુકસાન ખાસું જેવું જાણવા મળેલ છે. તેમજ ગોડાઉનના માલિક પણ સ્થળ પર હાજર હતા અને અમે આગની કામગીરી સંપૂર્ણ પૂર્ણ કરેલ છે. કેવી રીતે લાગી એવું કંઈ ખબર પડી? આગનું કારણ જાણવા મળેલ નથી, એ તપાસનો વિષય છે. શું નામ આપનું? મુકુંદરાજ પટેલ, સબ ફાર ઓફિસર. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.